હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જઈ રહ્યા છે વાઘોડિયા। તો આજે આપણે ઊભા હતા પાણી પીવા માટે અને પછી નીકળ્યા સીધા વાડીએ જવા માટે। વાડીએ પહોંચીને તો અમે લોકોએ વ્યૂ જોયો તો તડકો ખૂબ હતો એટલે અમે લોકોએ થોડી વાર આરામ કર્યો એન્ડ ધેન પછી અમને લોકોને થયું કે બસ આ બેસી રહ્યો, બહાર નહીં આવે, ખેતર બેતર આંબો બધું જોયું અને પછી નીકળી ગયા વાડીમાં જવા। અંદર ગયા, આપણે તો હેર બેર સેટ કરી લીધા કેમ કે ફોટો પાડવાના હતા। સો ગાઈઝ હવે મારી એકની ઓછી થઈ રહી છે ફેસની, એ બી દેખાય છે। આ જો ગાઈઝ વાડિયું અને વાડિયામાં જામફળ તો નહોતા પણ ફોટા પાડવાની બહુ મજા આવતી હતી। મમ્મીને મળી ગયા જામફળ, મમ્મી તો એક પછી એક તોડવા માંડી। મેં કીધું મમ્મી કાચા તો ના તોડતો, મમ્મી હસવા માંડી। દેન ગાઈઝ પછી આપણે ગયા ખેતરમાં કેમ કે આપણે ગાડી જ્યાં મૂકી હતી ત્યાં આપણે અંદર ચાર્જર ને બધું પડ્યું હતું તો હું લેવા માટે જતી હતી। પછી ચપ્પલ પહેરી જતી તો અંદર ધૂળ આવતી હતી એટલે મેં ચપ્પલ કાઢી નાખ્યા અને ફટાફટ ચાલવા માંડી। અને આ ગાઈઝ આ માટીમાં ચાલવાની એટલી મજા આવે કે પૂછે વાત નહીં। પછી મેં ચપ્પલ પહેર્યા કે ત્યાં કાંટા હતા, પછી આંબા જોતાં હું નીકળી અને આ બાજુ જે છે મારી રાઈટ સાઈડમાં એ બાજુ છે તુવેરો બધી। અને પછી તો ગાઈઝ આપણે કરી લીધા કેમેરા ચેન્જ કેમ કે આપણે બનાવો હતો વિડીયો। તો પછી હું ત્યાં ઊભી રહી અને ફ્રેશ થઈ અને પછી આ ખેતર જોયું। પછી અમે લોકો અંદર ગયા, અંદર બનાવવાની હતી ક્લિપ, રૂકો તમને એક ક્લિપ બતાવું। પછી આપણે ગાઈઝ લઈ લીધો મસ્ત એક સ્લોમાં, એની અંદર જોરદાર સ્લોમાં આવ્યો હતો ગાઈઝ, પણ હું ઇન્સ્ટા પર કે કશે બી અપલોડ નહીં કરી શકતી, મારા ફેસ પર એટલી બધી એક નહીં દેખાય છે। પછી હું થઈ ગઈ ખુશ, પછી મેં આપી દીધી મસ્ત મારી સ્માઇલ। પછી ગાઈઝ મને અહીં શરમ કેમ કે એને જામફળ મળી ગયું ને મને કશું ના મળ્યું, એને મળી ગયું ગાઈઝ અને મને એક બી ના મળ્યું। શું શરમ આવે મને મારા જાત ઉપર ગાઈઝ કે મને એક બી જામફળ ના મળ્યું। પછી તો મારા શરમના મારે માથું ઝૂકી ગયું, હું ગતી રહી પાછી પછી હું ગાઈઝ બહાર આવી તો મમ્મી ચા બનાવતી કેમ કે અમારે નીકળવાનો ટાઈમ થઈ ગયો હતો। અને પછી ફટાફટ ચા પીને અમે લોકો નીકળ્યા અને આવી ગયા અમે લોકો બજાર। ત્યાંથી આવ્યા મમ્મીને ફ્રેન્ડને, ત્યાં મમ્મી કે ચાલ આટો મારતે, તો અમે લોકો આંટીએ મને નાસ્તો આપ્યો તો અમે લોકો તો ગબા જ ઉડાડી ગયા રાઈટ, વેફર, કાજુ કતરીના ભૂક્કા જ કાઢી નાખ્યા। અને મારી બહેન એવું કહેતી હતી કે મને ખાવું જ નથી ને તરત આ લોકોએ હલ્લા બોલી દીધા, વેફર બી પતાવી દીધી ને એ બી પતાવી। પછી અમે લોકો આંટીનું ઘર ફરવા માટે તો પાછળ ગયા હતા, મારો ભાઈ આવી ગયો પાછો મારા, હાલ હું પણ તારી જોડે વિડીયો ઉતારાવડાવું। પછી અમે લોકો આવી ગયા હતા ઘરે અને પછી મમ્મીનો હતી 11નો ઉપવાસ તો હું નીકળી હતી ફરાળી લેવા માટે, પણ કોઈ અમારું નેતા આવવાના હતા તો બધી જ લારીઓ બંધ હતી। અને છેલ્લે મને મળી એક ફરાળીની દુકાન, ત્યાં હું ઊભી રાખવા ગઈ તો ત્યાં તો મેં જોઈ લાઈન, પછી કંઈ પાર જ નહોતો તો મેં આટલી બધી લાઈનમાં ઊભી રહી અને ફટાફટ મમ્મી માટે મેં લઈ લીધું ફરાળી ખીચડી અને સાબુદાના વડા। પછી ઘરે આવીને મમ્મીએ નાસ્તો। સો આજના બ્લોગમાં આટલું જ ગાઈઝ, બાય।